વડોદરામાં પણ લાંબા વિરામ બાદ વરસાદની એન્ટ્રી થઈ છે અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે। મોડી રાતથી સવાર સુધી 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। વડોદરાની સ્થિતિ શું છે તે પણ જાણીશું। સંવાદદાતા આપણી સાથે પ્રશાંત સીધા જોડાઈ ચૂક્યા છે વડોદરાથી। પ્રશાંત, આપની પાસે આવીશું અને જાણીશું કે હાલ અત્યારે વડોદરામાં શું સ્થિતિ છે, કેવો વરસાદ જોવા મળી રહ્યો છે, કયા પ્રકારની આગાહી છે અને તંત્ર દ્વારા કેવી તૈયારીઓ? બિલકુલ જે રીતના ઘણા લાંબા સમયથી વરસાદે વિરામ લીધો હતો વડોદરાની અંદર, ત્યારે ગત રાતે વડોદરા શહેર ઉપર મેઘરાજા મહેરબાન થયા હતા અને રાતે 2 વાગ્યાથી મુશળધાર વરસાદની શરૂઆત થઈ હતી, જે સતત સવારે હવે ધીમી ધારે વરસાદ થયો છે। ત્યારે વરસાદના કારણે વડોદરા શહેરના જે નીચાણવાળા અનેક વિસ્તારો છે તેની અંદર ઠેર ઠેર પાણી ભરી ગયા છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તો બીજી તરફ સતત વરસી રહેલા વરસાદને કારણે સવારે નોકરી ધંધા જવા માટે જે લોકો નીકળ્યા હતા, સાથે સાથે જે કોલેજ સ્કૂલે જતા વિદ્યાર્થીઓ છે તે લોકો પણ અટવાઈ ગયા હતા। જે રીતના દ્રશ્યોમાં જોઈ શકો છો, વડોદરા શહેરમાં 2 ઇંચ વરસાદ જે ખાબક્યો છે, ત્યારબાદ વડોદરા શહેર પાણી થઈ ગયું છે અને શહેરના અનેક જે નીચાણવાળા વિસ્તારો છે તેની અંદર પાણી ભરાઈ ગયા છે। પ્રશાસન દ્વારા જે રીતના આગાહી આપવામાં આવી છે કે આગામી 24 કલાકમાં હજુ પણ ભારે વરસાદ પડી શકે છે, તેને લઈને પ્રશાસન દ્વારા બી તૈયારી હાથ ધરી દેવામાં આવી છે। પરંતુ જે રીતના પાલિકા તંત્રની વરસાદી કામગીરી કરવામાં આવી હતી તે કામગીરી કંઈ ને કંઈ નબળી સાબિત થઈ છે અને સામાન્ય 2 ઇંચના વરસાદની અંદર જ વડોદરા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। તો બીજી તરફ વડોદરા શહેરમાં પાણીની સાથે ખાડાઓનું બી સામ્રાજ્ય હોવાના કારણે વાહન ચાલકો ઘણા મુશ્કેલીમાં મુકાયા છે। ખાડાઓના લીધે અકસ્માત થવાનો બી ભય રહી ગયો છે, કેમ કે જે રીતના પાણી ભરી રહ્યા છે અને જે ખાડાઓ છે તેની અંદર પાણી હોવાના કારણે ખાડાઓ દેખાતા નથી અને અકસ્માત સર્જાવાની ભીતિ સર્જાઈ રહી છે। તો બીજી તરફ વડોદરા જિલ્લાની અંદર પણ મુશળધાર વરસાદ ખાબક્યો હતો અને સૌથી વધારે જે વરસાદ છે તે વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં ખાબક્યો હતો। 4.5 ઇંચ વરસાદ ડેસર તાલુકામાં ખાબક્યો હતો, જેના કારણે ડેસર તાલુકામાં બી પાણી થઈ ગયું છે। તો બીજી તરફ ખેડૂતોમાં વરસાદને લઈને ખુશીની લાગણી પણ જોવા મળી રહી છે અને ડાંગરની રોપણીની બી શરૂઆત કરી દેવામાં આવી છે। બિલકુલ પ્રશાંત, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।